ગુજરાતીમિનિટ.com વાત કરી રહ્યું છે એક એવા ડિરેક્ટર સાથે જે લોકોની ધરપકડ કરી રહ્યા છે કે એમની ધરપકડ થવાની છે. અનીશ, જો તમારી ધરપકડ થાય તો એ કયા કારણ માટે થશે? ધરપકડ થશે કારણ કે આ ફિલ્મમાં રોમાન્સ નથી, ફિલ્મમાં કોમેડી નથી, અલગ પ્રકારની ફિલ્મ છે અને ઇન્ટેન્સ ફિલ્મ છે. તો એવી ફિલ્મ બનાવવા માટે ધરપકડ થઈ શકે છે. એની પર ફિલ્મ બનાવવાનો વિચાર, એનું કારણ શું? આ ઇન્ડિયાની પહેલી ફિલ્મ છે ડિજિટલ અરેસ્ટ ઉપર અને 2025ની રાઉન્ડ આ મુદ્દો બહુ ઉછળ્યો હતો, મીડિયામાંની વાત ચાલી રહી હતી અને ત્યારે રિયલાઇઝ થયું કે આ કઈ રીતે લોકો લાખોથી કરોડો રૂપિયા ડિજિટલ અરેસ્ટ થઈને આપી દે છે. વિડીયો કોલ આવે છે અને તમને કહેવામાં આવે કે કોઈ ઓથોરિટી છે, પોલીસવાળો છે કે જજ છે અને લોકોને ડિજિટલ જે કોઈ લો છે જ નહીં, ડિજિટલ અરેસ્ટ કરીને લોકોને સુસાઇડ સુધી ડ્રાઈવ કરવામાં આવે છે. તો એ વખતે વિચાર આવ્યો કે આ બહુ એક સળગતો મુદ્દો છે, આની પર વાત થવી જોઈએ. અને એ સમયે કોઈ આના વિશે કોઈ ફિલ્મ બની નથી રહી, તો અમને થયું કે આપણે પહેલી ફિલ્મ બનાવવી જોઈએ અને ગુજરાતીમાં આ પ્રકારની ફિલ્મ બને, અલગ પ્રકારની ફિલ્મ, તો કદાચ સારી રીતે રિસીવ થઈ શકે કારણ કે ઓડિયન્સ પણ હવે કહી રહી છે કે અલગ પ્રકારની ફિલ્મો ગુજરાતીમાં જોવી છે. સો દેટ વોઝ ધ હોલ થોટ બિહાઇન્ડ મેકિંગ ધીસ ફિલ્મ. અને તમે પહેલા જ કીધું કે આ ફિલ્મમાં કોમેડી નથી, આ ફિલ્મમાં રોમાન્સ નથી અને આ થોડી સિરિયસ ફિલ્મ છે, તો કેટલું અઘરું કે સહેલું હતું આ પ્રકારની ફિલ્મ બનાવવું? અઘરું તો નહોતું કારણ કે આપણે હવે બધા જ ઓટીટી પર, નેટફ્લિક્સ સાથે હિન્દીમાં પણ આપણે આ પ્રકારની ફિલ્મો જોઈએ છીએ. તો એ રીતે બહુ મજા પણ આવી કે આપણે એ પ્રકારની ફિલ્મ હવે ગુજરાતીમાં બનાવી શકીએ છીએ. અલગ પ્રકારની ફિલ્મો આપણે ટિપિકલ કોમેડી કે રોમેન્ટિક કે ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ જ બનાવવી, જે કંઈ ખોટું નથી, પણ એવી ફિલ્મ જ બનાવવી, એનાથી બહાર આવીને આવી અલગ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં પણ મુદ્દાઓ છે, આ ફિલ્મમાં પણ ઇમોશન્સ છે, ફાધર સનની વાત છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર બટ ઇન અ ફોર્મ ઓફ અ થ્રિલર. વોટ ઇઝ ધ બેસ્ટ રિસ્પોન્સ ઓર રિએક્શન યુ હેવ ગોટ? કેટલાક લોકોએ તો જોઈ હશે હજી આ ફિલ્મ, તો તમને શું સૌથી સારો અત્યાર સુધી પ્રતિભાવ મળ્યો છે? મને એક બહેનનો કોલ આવ્યો હતો કે એમના ફાધર સાથે ડિજિટલ અરેસ્ટ થયું હતું. એમણે આ ફિલ્મ જોઈ અને શી ગોટ ઇમોશનલ એન્ડ શી ટોલ્ડ મી કે આ પ્રકારની ફિલ્મ કોઈએ બનાવી અને વધુથી વધુ લોકો આ જોવે, સો દેટ વડીલો આના વિશે દે બીકમ અવેર અને એમને ખ્યાલ આવે કે આવો કોઈ લો નથી. આ પ્રકારના નોટ જસ્ટ ડિજિટલ અરેસ્ટ, જે પણ સાયબર સ્કેમ થઈ રહ્યા છે OTP થી, જે ઘણી રીતે થઈ રહ્યા છે ઇન્ટરનેટ ઉપર. સો ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફિલ્મ. સો દેટ રેઝોનેટેડ વિથ મી. આઈ ફેલ્ટ વેલિડેટેડ કે ચલો જે ફિલ્મ બનાવી છે કોઈકનો ફર્સ્ટ એક્સપિરિયન્સ રેઝોનેટ થયો ફિલ્મમાં. સો યા, દેટ વોઝ ક્વાઇટ વેલિડેટિંગ. Thank you. It was lovely talking to you. Thank you.